નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ રાઠોડ। જુનાગઢ જિલ્લામાં ગળુ પાસે આમ આદમી પાર્ટીની એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। હકીકતમાં તો આ ખેડૂતોનો સન્માન કાર્યક્રમ હતો, પરંતુ માહોલ ત્યારે ગરમાયો જ્યારે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો। ગોપાલ ઇટાલિયા ઉપર આવી ઘટના પહેલીવાર નથી બની। જામનગરમાં પણ જ્યારે સભા હતી ત્યારે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હતો, પણ સદનસીબે આ બંને ઘટનામાં ગોપાલ ઇટાલિયાને ક્યાંય જૂતું વાગ્યું નથી। ગળુમાં જ્યારે આ સભા ચાલુ હતી ત્યારે એક અજાણ્યો શખ્સ સ્ટેજ સુધી દોડી આવ્યો હતો અને પછી એને જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો। ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ તેમને દબોચી લીધો અને પોલીસ હવાલે કરી દીધો। પોલીસે તેને ઢસડતી જઈને સભાની બહાર મૂકી દીધો। ત્યારે સ્ટેજ ઉપરથી ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે તેમને મારશો નહીં અને એને છોડી દેશો। આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય લોબીમાં એક અનોખા પડઘા પડ્યા છે। એક તરફ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, એવામાં આમ આદમી પાર્ટીના જ નેતાઓ ગુજરાતની કાયદો અને વ્યવસ્થા સામે સવાલો કરી રહ્યા છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાનું એવું કહેવું છે કે આ માત્ર ગોપાલભાઈ ઇટાલિયા ઉપરનો ઘા નથી, પરંતુ લોકશાહી ઉપરનો ઘા છે। તો આ સમગ્ર ઘટના વિશે આપનું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો।